મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, આપણે વાત કરીશું 6 મહિનાનું કરંટ, સંપૂર્ણ ગુજરાત કરંટ છે। અને મિત્રો, આપણે ખાસ કરીને 2 ભાગમાં કરંટના વિડીયો અપલોડ કરવાના છીએ। હાલ એક ભાગ છે અને બીજો ભાગ પછી અપલોડ કરીશું। એટલે બધાય આજ સુધીના બધાય પ્રશ્નો નહીં આવે, બીજા વિડીયોમાં બીજા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। મિત્રો, એક પ્રશ્ન 2 ભાગની અંદર વિડીયો 6 મહિનાના કરંટના કરીએ તો ટૂંકામાં વિડીયો પતી જાય અને પહેલાં કલાકથી 1.5 કલાક કરો તો એ પાર જ આવે 6 મહિનાનું તો। એટલે ખાસ કરીને મિત્રો, અમુક તો એવા વિડીયો હોય છે ને કે એક દિવસનો વિડીયો હોય ને તો એ લોબુ લેક્ચર લેતા હોય છે, પણ અમારો વિડીયો મતલબ ખાલી 12 મિનિટની અંદર પતી જાય છે। એટલે ખાસ કરીને ચેનલ સાથે જોડાઈ રહેવા માટે, અને હવે જનરલ નોલેજના વિડીયો પણ કરંટની અંદર હોય છે। એટલે કરંટનો જેવો પણ વિડીયો પતી રહે એટલે 10 કે 15 પ્રશ્નો કે મૂળ જનરલ નોલેજના હોય છે, અને લગભગ 17 પ્રશ્નો કરંટના, એની અંદર બીજું રાજ્ય વિશેને એવા 15 પ્રશ્નો એડ કરવામાં આવે, એટલે 30 પ્રશ્નો 35 પ્રશ્નો એવા થાય, અને 20-25 પ્રશ્નો બીજા જનરલ નોલેજના એડ કરી દઈએ છીએ કરંટની અંદર। તો એટલે ખાસ કરીને તમારા 60 થી 70 પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય છે। એટલા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયોની અંદર છેલ્લે સુધી જોજો, કારણ કે છેલ્લે તળાવો વિશે માહિતી આપેલી છે કે કયું તળાવ કયા જગ્યાએ આવેલું છે। પ્રશ્ન 1, હાલમાં રાજ્યમંત્રી મુકેશ પટેલે કયા જિલ્લામાં વન કવચ લોકાર્પણ કર્યું? તો ડાંગ। પ્રશ્ન 2, હાલમાં પીએમ મોદીએ C-295 સૈન્ય વિમાચન વિનિમરણ પરિસર ઉદ્ઘાટન ક્યાં કર્યું? વડોદરા। પ્રશ્ન 3, પાવર ગ્રીડ કયા રાજ્યમાં નવી ટ્રાન્સમિશન પરિયોજના મળી? ગુજરાત। પ્રશ્ન 4, ગુજરાતના કયા જિલ્લામાં 10 કરોડ રૂપિયાનો ખર્ચ બ્રીડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવામાં આવશે? તો કચ્છ। હાલમાં ચર્ચામાં રહેલા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ક્યાં આવેલું છે? તો ગાંધીનગર। પ્રશ્ન 6, હાલમાં નરેન્દ્ર મોદી ગુજરાતના શહેરમાં સ્ટોનના રાષ્ટ્રપતિ સાથે રોડ શો કર્યો? સ્ટોનના નહીં મિત્રો, સ્પેનના રાષ્ટ્રપતિ પાસે રોડ શો કર્યો, તો ક્યાં કર્યો હતો? તો કયા શહેરમાં? ગુજરાતના, તો વડોદરાની અંદર। પ્રશ્ન 7, હાલમાં ગુજરાતના એરપોર્ટને પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ અપાયો? અમદાવાદ। પ્રશ્ન 8, ગુજરાતના 17મો અર્બન મોબિલિટી ઇન્ડિયા સંમેલન ક્યાં શરૂ થયું? તો ગાંધીનગર। પ્રશ્ન 9, ગુજરાતમાં સ્થળેથી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત ક્યાં કરાઈ? તો ડીસા। પ્રશ્ન 10, સંપૂર્ણ ગુજરાત ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરાયું? તો અમદાવાદ। મિત્રો, ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો, વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, આટલું પ્રશ્નોને મેળવવા માટે અમે કોશિશ કરતા હોય તો તમારે પણ થોડી મદદ અમને કરવી જોઈએ। બીજા ગ્રુપમાં શેર કરજો, તૈયારી થતાં તમામ મિત્રોને મદદરૂપ થઈ શકે। પ્રશ્ન 11, હાલમાં ક્યાં આવેલી ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ખાતે સંકલ્પ સિદ્ધિ ઓર કૃતાર્થ 2024 કાર્યક્રમ યોજાયો? ગાંધીનગર। પ્રશ્ન 12, હાલમાં કોને કાલિદાસ સન્માનથી નવાજવામાં આવ્યા છે? તો રઘુપતિ ભટ્ટ। પ્રશ્ન 13, ગુજરાતનું પ્રથમ એપ્લાયન્સ બ્લોક ચેઇન સેન્ટર કઈ યુનિવર્સિટીમાં રચવામાં આવશે? ચારુસેટ યુનિવર્સિટી। પ્રશ્ન 14, હાલમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ કયા સાગર કવચ તટીય સુરક્ષા અભિયાનનું આયોજન કર્યું? ગુજરાત, દમણ અને દીવ। કદાચ આવો પ્રશ્ન હોય ને તો 3 ઓપ્શન હોય ને તો આપેલ તમામ એડ કરી દેજો, 4થા નંબરનો વિકલ્પ। 14ની અંદર આવી રીતે હોય તો ખાસ કરીને। 15 પ્રશ્ન, હાલમાં ભારતનો ઇકો પાર્ક ક્યાં બનાવવામાં આવ્યો? તો ભાવનગર। પ્રશ્ન 16, હાલમાં ગુજરાતના કયા શહેરમાં રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંમેલન યોજાયું? તો ગાંધીનગર। પ્રશ્ન 17, હાલમાં ગુજરાતના કયા શહેરમાં તહેવારો દરમિયાન પેદા થતા ધાર્મિક કચરાને એકત્ર અને રિસાયકલ નવો પ્રોજેક્ટ શરૂ કરાયો? તો અમદાવાદ। પ્રશ્ન 18, મિની તરણેતર તરીકે પ્રસિદ્ધ પક્ષ બોત્રા લોકમેળાનું આયોજન ક્યાં થયું? તો સહેરા, કચ્છની અંદર આવેલું છે। પ્રશ્ન 19, હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે કયા શહેરને અને તેની આસપાસના જિલ્લાને વિકસાવવામાં નિર્ણય કરાયો? તો સુરત। પ્રશ્ન, સુરતને ડાયમંડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે। પ્રશ્ન 20, વર્ષ 2022-23માં ગુજરાત દેશની જીડીપીમાં યોગદાન 2.3થી વધીને કેટલું થયું છે? તો 8.1। મિત્રો, જીડીપીનું ફૂલ ફોર્મ તમને કોમેન્ટની અંદર જવાબ આપજો કે શું થાય છે। થોડું યાદ છે પણ થોડો મિસ્ટેક જેવું લાગે છે,
પ્રશ્ન 21 હાલમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો વિશાદ પદ્મા નાભન. પ્રશ્ન 22 હાલમાં કોણે સ્વચ્છતાની હી સેવા અભિયાનથી રાજવ્યાપી પ્રારંભ કરાવ્યો? તો રાઘવજી પટેલ. પ્રશ્ન 23 હાલમાં જામનગર રાજ્ય સિંહાસનના ઉત્તરાધિકારી કોને જાહેર કરાયા? તો અજય જાડેજા. પ્રશ્ન 24 ગુજરાતના રાજ્ય પોલીસ એસોસિએશન દ્વારા આયોજિત 42મી સિનિયર મેન્સ જિલ્લાની ફૂટબોલ ટુર્નામેન્ટમાં કોણે જીત્યું? તો જૂનાગઢ. પ્રશ્ન 25 હાલમાં ગુજરાતના 2024 માટે નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવ્યું છે? કમલ વોચ. પ્રશ્ન 26 હાલમાં ગુજરાતના પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ મશીનનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું? તો ભાવનગર. પ્રશ્ન 27 હાલમાં કયા સ્થળે પશ્ચિમના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ત્રીજી પ્રાદેશિક બેઠકનું આયોજન કરાયું? તો રાજકોટ. પ્રશ્ન 28 હાલમાં ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે બાળ સુરક્ષા વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું? તો ગુજરાત નેશનલ સો યુનિવર્સિટી. પ્રશ્ન 29 હાલમાં કેબિનેટે ક્યાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સને વિકાસને મંજૂરી આપી? તો ગુજરાત. પ્રશ્ન 30 ગુજરાતને કયા સ્થળે 350 કરોડ રૂપિયાનો ખર્ચથી 6 લેનનો બ્રિજ બ્રિજ બનશે? અમદાવાદ. પ્રશ્ન 31 ગુજરાતની પ્રથમ 3 એલિવેટ બ્રિજ ક્યાં બનાવવામાં આવ્યો? તો પાલનપુર. પ્રશ્નો મિત્રો 70 જેટલા છે, પણ તોય બીજા જો 6 મહિનાનું કરંટ લે તો એટલે ગેરંટી આપીએ છીએ કે એ 3 કલાકથી વધારે વિડીયો અપલોડ કરી નાખે, એટલે તેમનો પણ લાઈફ અને વ્યૂની અંદર અને સમયની અંદર વધારો થઈ શકે. આપ એવું રાખતા નથી અને મિત્રો એટલા માટે ટૂંકો જ વિડીયો બનાવીએ છીએ ને સમયમાં બીજો વધારે પડતી ચર્ચા હોતી નથી અમારી વિડીયોની અંદર. આ છે ને તેવું છે ને હોની હારિયા કમેન્ટ આવે છે ને એવું અમારા પાસે હોતું નથી. પ્રશ્ન 32 ગુજરાતના માર્ગ અકસ્માત અને ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા માટે કયો નંબર જાહેર કરાયો? તો 1832 1122. પ્રશ્ન 33 હાલમાં કોણે 70મો નેશનલ ફિલ્મ એવોર્ડ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર જીત્યો? માનસી. પ્રશ્ન 34 વર્ષ 2024માં ગુજરાતને સેવા સેતુ કાર્યક્રમનો કેટલામો તબક્કાનો પ્રારંભ થયો? 10મા. પ્રશ્ન 35 હાલમાં પવન ઉર્જા ક્ષેત્રમાં ગુજરાતની 1232.78 મેગાવોટથી વધુ ક્ષમતા સાથે દેશના કેટલા ક્રમે છે? તો પ્રથમ. પ્રશ્ન 36 હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્યાં હાઈટેક પોલીસ મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું? અમદાવાદ. પ્રશ્ન 37 ગુજરાતની સરકાર ઇમારતો પર વર્ષ 2024-25માં કેટલા મેગાવોટની ક્ષમતા સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે? 48 મેગાવોટ. પ્રશ્ન 38 હાલમાં બેઠકમાં વેસ્ટર્ન રિજિયનલ પોલીસ કોઓર્ડિનેશનલ બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ગુજરાત. મિત્રો આ સાથે વાત કરી દઈએ છીએ કે 8 જાન્યુઆરીની અંદર દોડની બધીની શરૂઆત થઈ જાય છે, તેમાં તમે સફળ થાવ તેવી અમારી શુભેચ્છા. કારણ કે તમે અમારા સારું સમય બગાડતા હો તો શુભેચ્છા તો અમારે પાઠવી પડે. પ્રશ્ન 39 હાલમાં ગુજરાતના કયા સ્થળે ગ્લોબલ રિટર્ન ઇન્વેસ્ટમેન્ટ મીટ ઓફ 2024નું આયોજન કરાયું? ગાંધીનગર. પ્રશ્ન 40 હાલમાં ગ્રીન બિલ્ડિંગ પ્રમાણપત્ર કરનાર ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી કઈ બની? ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી. પ્રશ્ન 41 હાલમાં ગુજરાતના ગુટખા તેમજ તંબાકુ કે નિકોટીન યુક્ત પાન મસાલા પર પ્રતિબંધ કેટલા વર્ષ સુધી વધારવામાં આવ્યું? 1 વર્ષ સુધી. પ્રશ્ન 42 હાલમાં પીએમ મોદીએ ગુજરાતના કયા શહેરમાં જળ જન ભાગીદારી પહેલ શરૂ કરી છે? સુરત. પ્રશ્ન 43 ગુજરાતમાં કયા સ્થળે પરંપરાગત રાસ રમીને ઇતિહાસ રચ્યો છે? તો દ્વારકા. પ્રશ્ન 44 ગુજરાતના કયા શહેરમાં 29મી ઇન્ડિયા ફિલ્મિંગ કોન્ફરન્સના ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાયો છે? અમદાવાદ. પ્રશ્ન 45 દેશના પહેલા લાયન સફારી પાર્કમાં ગુજરાતમાં ક્યાં બનશે? રાજકોટમાં. પ્રશ્ન 46 હાલમાં દક્ષિણ કોરિયાથી કંપની સિમટેક કયા શહેરમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ 1250 કરોડનું સ્થાપિત કર્યું? તો આ સાણંદ. પ્રશ્ન 47 હાલમાં કયા ગુજરાતી સાહિત્યકારની તેમના પ્રબંધકાવ્ય શેરંદ્રી માટે સાહિત્ય એકેડમી પુરસ્કાર માટે પસંદગી થઈ? વિનોદ જોશી. પ્રશ્ન 48 હાલમાં સ્વચ્છ સર્વેક્ષણ 2023માં ગુજરાતનો કયો શહેર
ટોપ પર રહ્યું છે સુરત. પ્રશ્ન 49, હાલમાં કોણે ગુજરાતના ફાયર સેફ્ટી કોપ પોર્ટલને લોન્ચ કર્યો? ભૂપેન્દ્ર પટેલ. પ્રશ્ન 50, હાલમાં 26 જાન્યુઆરી 2024ની પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં થઈ? જૂનાગઢ. પ્રશ્ન 51, હાલમાં નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી મોટા વૈશ્વિક વેપાર શોનું ઉદ્ઘાટન કર્યું? ગાંધીનગર. પ્રશ્ન 52, ભારતની જીડીપીમાં ગુજરાતનું યોગદાન કેટલું છે? 8.3. મિત્રો કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો. અને જીડીપીનું ફૂલ ફોર્મ છે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ એવું છે. પ્રોડક્ટનો તમે ગૂગલ પર સર્ચ મારી ચેક કરી લેજો. થોડું બોલવા મિસ્ટેક છે ને હમણાં થોડું ગળાની અંદર થોડો પ્રોબ્લેમ જેવું છે. ખાસ કરીને મિત્રો થોડું બોલવામાં થોડી તકલીફ હશે. વિડીયોની અંદર ધ્યાન રાખશો ને તો તમને બધી ખબર પડી જશે કે પ્રશ્નમાં જવાબ શું આવે છે. પ્રશ્ન 53, હાલમાં ગુજરાતમાં રાજ્યને 2026-27 સુધી કેટલા અજબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો ટાર્ગેટ આપ્યો છે? 500 અજબ ડોલર. પ્રશ્ન 54, હાલમાં મલ્ટી સ્પોર્ટ બીચ ગેમ્સનું આયોજન પહેલી વખત ક્યાં કરાયું? તો દીવમાં. પ્રશ્ન 55, હાલમાં કોની અદાણી પોર્ટ અને વિશેષ આર્થિક ક્ષેત્રના સીઈઓના રૂપમાં નિમણૂક કરી? અશ્વિની ગુપ્તા. પ્રશ્ન 56, હાલમાં ગુજરાતના રાજ્ય યોગ બોર્ડ દ્વારા કેટલામી વખત સૂર્ય નમસ્કારના સ્પર્ધાનું આયોજન કરાયું? તો પ્રથમ વખત. પ્રશ્ન 57, હાલમાં કોને પૃથ્વી વિજ્ઞાન યોજનાનું અનાવરણ કર્યું? નરેન્દ્ર મોદી. આપણા પ્રાઇમ મિનિસ્ટર PM વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી અને પૂરું નામ છે નરેન્દ્ર દામોદર દાસ મોદી. આપણા સાહેબશ્રી અને ખૂબ જ વિકાસ કાર્યમાં જોડાયેલા છે. આપણે વધારે ચર્ચા કરતા નથી તેમના વિશે. તેમને ડોમિનિકાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. પ્રશ્ન 58, હાલમાં ગુજરાતના કયા સ્થળે 3 દિવસની વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલનનું આયોજન કરાયું? તો એકલાનગર. પ્રશ્ન 59, હાલમાં કોના દ્વારા મ્યુઝિયમ ઓફ ગુજરાતનું ન્યૂઝ લેટરના પ્રથમ વિષયાકનું લોકાર્પણ કરવામાં આવ્યું? તો મુળુભાઈ બેરા. પ્રશ્ન 60, હાલમાં NHPC ગુજરાતના કયા શહેરમાં 4,000 કરોડના 750 MW કૃપા હાઇડ્રો સ્ટોરેજ પરિયોજનાનું નિર્માણ કરશે? છોટાઉદેપુર. પ્રશ્ન 61, હાલમાં ગુજરાતના લિટરેચર ફેસ્ટિવલની 10મી આવૃત્તિનું આયોજન ક્યાં કરાયું? તો ગુજરાત યુનિવર્સિટી. પ્રશ્ન 62, કયા દેશના વડાપ્રધાન પેન્ટર ફિલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મુખ્ય અતિથિ બન્યા છે? તો ચેક ગણરાજ્ય. મિત્રો ખાસ કરીને ઇંગ્લિશ આપણું એટલું બધું મજબૂત નથી કે તમને ખબર પડી શકે, એટલે ખાસ કરીને તમે ઇંગ્લિશમાં થોડું ફોકસ રાખજો અને ઇંગ્લિશ તરફ ચેક કરી લેજો. કોઈ ઇંગ્લિશ વિદ્યાર્થી હોય તો કે સ્ટોપ કરીને વિડીયો ચેક કરી લેજો કે આ રીતનું ઇંગ્લિશમાં કહેવા માગે છે. પ્રશ્ન 63, હાલમાં ગુજરાતના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગે સાંસ્કૃતિક વિનિમય મજબૂત કરવા માટે કયા દેશની શૈક્ષણિક સંસ્થા સાથે MOU કર્યા છે? તો UK. પ્રશ્ન 64, ગુજરાત કયા શહેરમાં પનડુબ્બી પર્યટનનું અનાવરણ કર્યું છે? તો દ્વારકા. પ્રશ્ન 65, હાલમાં કેન્દ્ર સરકારે કચ્છના બની ગ્રાસલેન્ડમાં ક્યાં પ્રાણીઓની સંવર્ધન અને સંરક્ષણ કેન્દ્ર સ્થાપવાની મંજૂરી આપી છે? તો ચિત્તાની. પ્રશ્ન 66, હાલમાં ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે એગ્રીકલ્ચર માર્કેટ ઇન્ટેલિજન્સ વિષયક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ? તો આણંદ કૃષિ યુનિવર્સિટી. પ્રશ્ન 67, હાલમાં ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પ્રથમ મહિલા વકીલ કોણ બન્યા છે? મનીષ શાહ. પ્રશ્ન 68, હાલમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે કયા NCDEFIના નવા કાર્યાલય ભવનની આધારશિલા મૂકી? તો ગાંધીનગર. પ્રશ્ન 69, હાલમાં કયા સ્થળે સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના નેજા હેઠળ ડિરેક્ટરો જનરલ ઓફ ક્વોલિટી એશ્યોરન્સ દ્વારા વેસ્ટર્ન ઝોન ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ મીટનું આયોજન કરાયું? તો વડોદરા. પ્રશ્ન 70, હાલમાં કયા રાજ્યને એક સાથે 108 સ્થાનો પર સામૂહિક સૂર્ય નમસ્કારના ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ અને અધિકારીઓ વિશે ચર્ચા કરીશું. મિત્રો આપે વાત કરી હતી કે કરણ તો 6 મહિનાનું હશે, પણ થોડા ઘણા બીજા પણ પ્રશ્નો એડ કરીએ છીએ. તો આપણે હવે પદ અધિકારીઓ વિશે વાત કરીશું. તો પહેલો પ્રશ્ન ખાલી થોડો ટફ છે
એટલે થોડું અલગ છે. ભારતના પ્રવાસન મંત્રાલય દ્વારા ગુજરાતના કયા ગામને હેરિટેજ શ્રેણીમાં પ્રવાસન ગામને 2024 જાહેર કરાયું છે? તો હાફેશ્વર. આ પ્રશ્ન પદાધિકારી માટે નથી મિત્રો, ખાસ કરીને. પ્રશ્ન 2, હાલમાં અમૂલ ડેરીના ચેરમેન કોણ બન્યા છે? તો જયંત મહેતા. આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલનું ફૂલ ફોર્મ છે. હાલમાં ગુજરાતના 4માં નાણાં કમિશનના અધ્યક્ષ કોણ બન્યા છે? તો યમલ વ્યાસ. પ્રશ્ન 4, વર્તમાન ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? તો ભૂપેન્દ્ર પટેલ. પ્રશ્ન 5, હાલમાં ગુજરાતના રાજ્યપાલ કોણ છે? આચાર્ય દેવવ્રત. પ્રશ્ન 6, ગુજરાતમાં વિધાનસભાના અધ્યક્ષ કોણ બન્યા છે? શંકરભાઈ ચૌધરી. પ્રશ્ન 17, હાલમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ બન્યા છે? તો જેઠાભાઈ ભરવાડ. પ્રશ્ન 8, ગુજરાતની વિધાનસભાના દંડનાયક કોણ બન્યા છે? તો બાલકૃષ્ણ. પ્રશ્ન 9, હાલમાં ગુજરાતના વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે? તો અમિત ચાવડા. પ્રશ્ન 10, હાલમાં ગુજરાતના હાઈકોર્ટના મુજબ ન્યાયાધીશની કોણ છે? તો સુનીતા અગ્રવાલ. પ્રશ્ન 11, હાલમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બને છે? તો એસ મુરલીકૃષ્ણ. પ્રશ્ન 12, ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશન અધિકારી કોણ છે? તો હરીશ શુક્લ. પ્રશ્ન 43, હાલમાં ગુજરાતના એડવોકેટ જનરલ કોણ બન્યા છે? તો કમલ ત્રિવેદી. પ્રશ્ન 14, હાલમાં ગુજરાતના માહિતી કમિશનર કોણ બન્યા છે? તો સુભાષચંદ્ર સોની. પ્રશ્ન 15, હાલમાં ગુજરાતની સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે? તો હર્ષ ત્રિવેદી. પ્રશ્ન 16, હાલમાં ગુજરાતની સાહિત્ય એકેડમીના અધ્યક્ષ કોણ છે? ભાગેશ ઝા. પ્રશ્ન 17, હાલમાં જીપીએસસીના અધ્યક્ષ કોણ બન્યા છે? તો હસમુખ પટેલ. હાલમાં પ્રશ્ન 18, હાલમાં ગૌણ સેવા પસંદગીના મંડળના સચિવ બન્યા કોણ છે? તો હસમુખ પટેલ. પ્રશ્ન 19, ગુજરાતના ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે? તુષાર ધોળકિયા. પ્રશ્ન 20, હાલમાં ગુજરાતના લોકાયુક્ત કોણ છે? તો રાજેશ શુક્લ. પ્રશ્ન 21, હાલમાં ગુજરાતના વિજિલન્સ કમિશનર કોણ છે? તો સંગીતાસિંહ. પ્રશ્ન 22, હાલમાં ગુજરાતના મુખ્ય સચિવ કોણ છે? તો રાજકુમાર. પ્રશ્ન 23, હાલમાં ગુજરાતના વિદ્યાપીઠના કુલપતિ કોણ છે? તો આચાર્ય દેવવ્રત, એટલે રાજ્યપાલ. પ્રશ્ન 24, હાલમાં ગુજરાત યુનિવર્સિટીના નાયબ કુલપતિ કોણ છે? તો નીરજ ગુપ્તા. પ્રશ્ન 25, હાલમાં ગુજરાતના ક્રિકેટમાં એસોસિએશનના પ્રમુખ કોણ છે? તો ધનરાજ પરિમલ નાથવાની. પ્રશ્ન 26, હાલમાં ગુજરાતના ડીજીપી કોણ છે? તો વિકાસ સાહેબ. પ્રશ્ન 27, હાલમાં ગુજરાતના કોંગ્રેસના પ્રદેશના પ્રમુખ કોણ છે? તો શક્તિસિંહ ગોહિલ. મિત્રો 6 મહિનાનું કરણ છે, એમાં પણ થોડા ઘણા જનરલના પ્રશ્નો છે, અને તોય પણ વિડીયો આપણે 20-30 મિનિટે નથી જવા જવાનો. 30 કરતાં પણ ઓછા પ્રશ્નોની 30 મિનિટ કરતાં પણ ઓછા સમયનો વિડીયો બનાવેલો છે. ખાસ કરીને તમારો સમય ન બગડે અને ટાઈમ ઇઝ અ મની, એ પ્રશ્નને એ ટોપિકને ધ્યાનમાં રાખીને આપણે સ્પીડ કરીએ છીએ. અને મિત્રો વિડીયો થોડું એવું લાગતું હોય કે સ્પીડમાં ચાલી રહ્યો છે, તો તમારે સ્ટોપ કરી થોડા પ્રશ્નોને ચેક કરી લેવો અને ફેરથી પછી ચાલુ કરી દેવો, તો તમને પ્રોબ્લેમ ના રહે અને તમારો સમય પણ વધારે ના બગડે. કલાક જોવા કરતાંથી અમારો વિડીયોની અંદર સમય ઓછો હોય છે. પ્રશ્ન 28, હાલ ગુજરાતની ભાજપ પ્રદેશના પ્રમુખ કોણ છે? તો CR પાટીલ. ગુજરાતના તળાવોનું નામ. મિત્રો આપણે આગળ વાત કરી કે તળાવ વિશે પણ આ વિડીયોની અંદર પ્રશ્નો એડ કરેલા છે. તો કાંકરિયા તળાવ, તો અમદાવાદ. મલાવ તળાવ, તો ધોળકા. ખાન સરોવર, તો ધોળકા. વડા તળાવ, તો ગણદેવી. સામંત સરોવર તળાવ, તો જીજુવાડી. તેન તળાવ, તો ડભોઈ. હીરા ભાગોળ તળાવ, તો આ પ્રશ્નની થોડી મિસ્ટેક થઈ ગઈ છે મિત્રો, તમે કોમેન્ટ જવાબ આપજો. થોડું ટફ પ્રશ્નની અંદર છે. શસ્ત્રલિંગ તળાવ, તો પાટણ. નારાયણ સરોવર, તો કચ્છ. આજવા તળાવ, તો વડોદરા. ગોમતી તળાવ, તો ડાકોર. ગોપી તળાવ, તો બેટ દ્વારકા. હમીરસર તળાવ, તો ભુજ. રણજીતસિંહ સાગર તળાવ, તો જામનગર. ભવાની તળાવ, તો પાલીતાણા. બિંદુ સરોવર તળાવ, તો સિદ્ધપુર. કર્માબાઈ તળાવ, તો શામળાજી. અલ્પા સરોવર, તો સિદ્ધપુર. દુધિયું તળાવ, તો પાવાગઢ. ને લાલપરી તળાવ, તો રાજકોટ. મિત્રો આપણે વાત કરી હતી કે એટલા બધા પ્રશ્નોના વિડીયોની અંદર 2 ભાગની અંદર રજૂઆત કરવાના છીએ, છતાં પણ જો અમારો વિડીયો 30 મિનિટનો ના હોય તો સમજી લેવું કે પ્રશ્નની અંદર એટલું બધું કરંટની અંદર જાદુ વધારે આવતું નથી. 1 કલાકની અંદર જો માણસ ધારે ને તો 12 મિનિટનું કરંટનો પ્રશ્નનો વિડીયો હોય ને એ બની શકે, પણ તમારે થોડું ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે જો વધારે સ્પીડ વિડીયો ચાલી રહ્યો હોય તો તમારે એ ચેક કરી વિડીયો સ્ટોપ કરી અને પ્રશ્નનું થોડું ચેક કરી અને પ્રશ્નો ઠીક કરતું રહેવું પડે, તો તમને થોડું સોલ્યુશન મળી રહે, તમે સમય પણ ઓછો બગડે. અને ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક સબસ્ક્રાઈબ કરજો, ચેનલને
જોડાઈ રહેજો. અને મિત્રો અગાઉ આપણે કંડક્ટરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરાવવાના છીએ. એના પહેલાં આપણે જીકેની અંદર આપણે વડાપ્રધાન મનમોહનસિંહનો વિડીયો અપલોડ કરી દીધેલ છે. એના પહેલાં રતનસિંહ તાતાનું નિધન થયેલું છે, પણ ત્યાંનો વિડીયો અપલોડ કરી દીધેલ છે. બંધારણના વિડીયો અપલોડ કરી દીધેલ છે. વિજ્ઞાનના પણ વિડીયો અપલોડ કરી દીધેલ છે. એટલે ચેક કરી લેજો. અને પદ અધિકારી અને ભારતના પદ અધિકારીઓ અને ગુજરાતનું મંત્રીમંડળ આ બંનેના વિડીયો અપલોડ કરી દીધેલ છે. એટલે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાની હોય અને તમારે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. કારણ કે આપણે એવું નથી કે કરંટ એટલે કરંટની અંદર પણ જનરલના પ્રશ્નો રાખીએ છીએ એટલા માટે કે તમારે બીજે નજર ન કરવી પડે. ધારો કે હું કરંટના 20 માર્કના પ્રશ્નો તમને કે 30 મિનિટનો કરંટ રાખો ને, તો એની પાછળ તમારે જનરલ નોલેજ માટે તો બીજો વિડીયો કે બીજી ખોલવી જ પડે. એના કરતાં મારા વિડીયોમાં જનરલ તમને મળી રહે. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.